નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગૌરી વ્રત માત્ર ઉપવાસ કે ધાર્મિક આસ્થા સુધી સીમિત ન રહ્યું, પરંતુ માનવતા અને સેવાભાવના ઉત્સવમાં પરિવર્તિત થયું। ભારત વિકાસ પરિષદ મોડાસા મહિલા શાખા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેરામૂંગા શાળાની દિવ્યાંગ દીકરીઓ માટે અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રતના પ્રથમ દિવસે શાળાની 51 લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને પ્રેમપૂર્વક મહેંદી મૂકવામાં આવી। ગૌરી માતાના પૂજન કરાયું, સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવ્યો અને સ્નેહભરી ભેટો અર્પણ કરવામાં આવી। દીકરીઓના ચહેરા પર છવાયેલું સ્મિત સમગ્ર કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ બન્યું। કાર્યક્રમ દરમિયાન યોજાયેલી મહેંદી સ્પર્ધામાં શ્રેષ્ઠ મહેંદી કળા રજૂ કરનાર બહેનોને વિવિધ દાતાઓના સહયોગથી આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા। પ્રથમ ઇનામ નિધિ વિપુલભાઈ શેઠ, દ્વિતીય ઇનામ જિગીશાબેન હેમંતભાઈ ગાંધી અને તૃતીય ઇનામ લીનાબેન મેહુલભાઈ પટેલ તથા ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા તરફથી આપવામાં આવ્યું। નિરાલી મયંકભાઈ શાહ દ્વારા તમામ 51 દીકરીઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે મેઘાબેન રીતેશભાઈ શાહ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બહેનને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી। આ સેવા યજ્ઞ ગૌરી વ્રતના ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો। બહેરામૂંગા શાળાની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું અને મિત્તલ મૌલિક પટેલ, ગ્રીષ્મા ઉત્તમ પટેલ તથા રશ્મિ નીરવ પટેલના સહયોગથી 150થી વધુ દિવ્યાંગ બાળકોને સ્વાદિષ્ટ ભોજન અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, ભગીની સમાજના પ્રમુખ કલ્પનાબેન શાહ, સંસ્થાના પ્રમુખ ડોક્ટર ટીબી પટેલ, ભારત વિકાસ પરિષદ મહિલા પાકના સંયોજક મિત્તલબેન સોની, સહસંયોજક મેઘાબેન શાહ સહિત કાઉન્સિલર દીપાબેન શેઠ, બહેરામૂંગા સ્કૂલના કમલેશભાઈ પટેલ, કદરમભાઈ વોરા સહિત ભારત વિકાસ પરિષદ મોડાસાના પ્રમુખ ગૌરાંગભાઈ સોની સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદ મોડાસા મહિલા પાખાએ આ અનોખી પહેલ દ્વારા ફરી એકવાર સાબિત કર્યું કે સાચી ભક્તિ માત્ર પૂજા અર્ચનામાં નહીં, પરંતુ જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ વહેંચવામાં સમાયેલી છે। તન, મન અને ધનથી સમાજ સેવા થકી રાષ્ટ્ર સેવાના સંકલ્પને સંસ્થાએ આ સેવાકીય કાર્ય દ્વારા જીવંત બનાવી સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। વંદે ભારત માતા કી જય। ભારત વિકાસ પરિષદ મોડાસા તરફથી આજે અમે ગૌરી વ્રતનો પહેલો દિવસ હોવાથી વર્ષોથી અહીંયા ગૌરી વ્રતના પહેલા દિવસે અમે છોકરીઓને જમાડીએ છીએ અને જોડે ગિફ્ટનું પણ અમે વિતરણ કરીએ છીએ। આજે ભારત વિકાસ પરિષદ તરફથી અમે જસુમતીબેન જયંતિલાલ પટેલ, નીરુબેન ગિરીશભાઈ પટેલ, રમીલાબેન અમૃતભાઈ પટેલ તરફથી આ જીવન સવારનું ભોજન કાયમ માટે એ લોકોએ લખાયેલું છે, એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે જે ભારત વિકાસ પરિષદની બહેનોએ જે સાથ સહકાર આપી અને ગૌરી વ્રતનો પહેલા દિવસ નિમિત્તે અમે એમને ભોજન કરાયું અને અમે એમને ગિફ્ટોનું પણ વિતરણ કર્યું અને ચાલનાથી અમે એમનું સ્વાગત કર્યું, એ બદલ અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહેરામૂંગા શાળાના ટ્રસ્ટીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત વિકાસ પરિષદ તરફથી જે બાળાઓ છે તેમને ગૌરી વ્રત નિમિત્તે અમે લોકો ભોજન અને મહેંદીનો કાર્યક્રમ રાખ્યો હતો કે જેની 2 દિવસ પહેલા અમે આ બાળાઓને મહેંદી મૂકી હતી અને આજે સિર્ફ બાળાઓને ગિફ્ટ આપી, પણ પૂરી જે 150 વિદ્યાર્થીઓ છે તેને અમે જમણવાર માટે આમંત્રિત કર્યા હતા અને ખરેખર ધન્યતા અને એ લોકોની ખુશી જોઈને આનંદ થઈ ગયો। પહેલા તો ખુશી માટે કહો, એ લોકોની ખુશી જોઈને અમે લગભગ ડબલ ખુશ થયા। મતલબ આજ સુધી અમે અનુભવ લીધો જ નથી અને એમ કહીએ કે એનાથી અમે અછૂતા રહ્યા। ખરેખર આ બહુ પહેલા કરવાની જરૂર હતી, પણ જે થયું એ સારું થયું અને હેતુ હતો સિર્ફ સેવાનો અને એની સાથે એ બાળકોના આશીર્વાદ લેવાનો। કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે, લાઈક કન્યા પૂજા છે, પછી દુર્ગાષ્ટમી પર શસ્ત્ર પૂજા છે, વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશનના કેમ્પ છે, ગુરુ પૂર્ણિમાની પૂજાનો કાર્યક્રમ છે, ઘણા બધા એવા કાર્યક્રમ થતા હોય છે કે જે આપણા ભારત વિકાસ પરિષદના રિયલમાં ભારતના વિકાસના આગળ વધારે એવા કાર્યક્રમ થતા હોય છે કે જેની અંદર અમે ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ છીએ। એની ઈચ્છા છે કે અમારી નાની સરખી અત્યારે ટીમ છે, પણ બહુ મોટી ટીમ ફરી ઊભી થાય અમારી સાથે। ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે બહેરામૂંગા શાળાની દીકરીઓ અને ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનોને ગિફ્ટ આપવામાં આવે છે, એમને જમાડવામાં આવે છે। આ સાલ સાથે સાથે છોકરાઓને પણ જમાડવાનો રાખ્યો હતો અને આખી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને જમાડ્યા હતા અને બાળકોને, દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે ગિફ્ટ પણ આપવામાં આવી હતી।